મહત્વપૂર્ણ સમાચાર રૂપાલા સામે વિરોધ ખાળવા ભાજપની બેઠક યોજાશે। ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી બેઠક મળવા જઈ રહી છે। ક્ષત્રિય સમાજમાં રોષ જે વ્યાપ્યો છે તેની વચ્ચે હવે ગાંધીનગરમાં બેઠક મળશે। 9 જેટલા આગેવાનોની આ બેઠક મળશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહેશે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, ક્ષત્રિયોનો જે રોષ છે ભાજપ માટે એક પડકાર કહી શકાય અને તેને લઈને અત્યારે જ્યારે બેઠક મળવા જઈ રહી છે, આ બેઠકને લઈને શું માહિતી? બપોરે 1 વાગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ બેઠક મળશે ને એ પહેલા પણ આ ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ભાજપ સાથે જોડાયેલા છે એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા સહિત કેસરીદેવસિંહ ઝાલા અને અન્ય જે નેતાઓ એટલે 9 જેટલા ક્ષત્રિય આગેવાનો છે એ આ બેઠકની અંદર હાજર રહેશે। અને આ બેઠકમાં ગત બેઠકમાં જે કામ સોંપવામાં આવ્યું હતું સમાજના લોકોને સમજાવવાનું અને એમને મળવાનું, એ બેઠકનું ફોલોઅપ ઉપરાંત હવે જે સ્થિતિ છે ક્ષત્રિયાણીઓએ જે જોહર કરવાની વાત કરી હતી ને એને સમજાવટ બાદ અત્યારે જે મામલો થાળે પડ્યો છે તો વધુ મામલો ઉગ્ર ન બને અને ક્ષત્રિય સમાજની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સિવાય હવે અન્ય બેઠક ઉપર પણ ભાજપને મત ન આપવા, તો આ સ્થિતિને પહોંચી વળવા માટે ભાજપના નેતાઓ છે એ રણનીતિ બનાવશે અને કેવી રીતે સમાજને સાથે રાખવો, ક્ષત્રિય સમાજને સાથે લઈ અને મતમાં પરિવર્તિત કરવા, એ તમામ બાબતો છે એ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહેશે। સી.આર. પાટીલ સાથે જે બેઠક મળી હતી ગયા અઠવાડિયે એમાં પણ ગૃહ રાજ્યમંત્રી હાજર હતા અને આજની બેઠકમાં પણ હાજર રહી અને સમગ્ર બાબતોની સ્થિતિ છે એના પર સમીક્ષા અને આગામી દિવસમાં કેવા પ્રકારે સમાજને સાથે લઈ અને ચાલવું તેની ચર્ચા કરવામાં આવશે। શક્ય હશે તો અલગ અલગ જે સંકલન સમિતિ છે ક્ષત્રિય રાજપૂત સમાજની રમજુબાની સંયોજકની આગેવાનીમાં જે સમિતિ છે એ સમિતિ સાથે ફરીથી બેઠક કરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને સમિતિએ પણ ફરીથી બેઠક કરવા માટેની સકારાત્મક બાબત જણાવી હોવાની માહિતી મળી રહી છે। બિલકુલ હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું કયા જે ક્ષત્રિય નેતાઓ છે તે આ બેઠકની અંદર હાજર રહેવાના છે અને મહત્વપૂર્ણ રીતે અગાઉ પણ આ નેતાઓ જ્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે બેઠક કરી ચૂક્યા છે, જે બેઠક નિષ્ફળ રહી હતી, ત્યારે હવે કયા પ્રકારની રણનીતિ હોઈ શકે? જો સ્વાભાવિક રીતે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે અને સંકલન સમિતિમાં પણ ઘણા લોકો એવા છે કે ભાજપ સાથે સીધી રીતે અથવા તો આડકતરી રીતે વૈચારિક રીતે સંકળાયેલા છે। અગાઉના આંદોલનોમાં પણ સરકાર સાથે સમાધાન અને સરકાર સાથે વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવેલી છે એવા લોકો પણ સંકલન સમિતિમાં છે। એટલા જ માટે ફરીથી આ બેઠક થાય તે પ્રકારની સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે અને એટલા જ માટે એના પહેલા ભાજપે પોતાના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, બળવંતસિંહ, કેસરીદેવસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે. જાડેજા આ નેતાઓને સાથે રાખી અને આજે ફરીથી બેઠક અત્યારે એક ગુપ્ત સ્થળે આ બેઠક અને ત્યાર પછી ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં મંત્રી નિવાસસ્થાનમાં આ બેઠક મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એ બેઠકમાં પણ સમાજના લોકોને કેવી રીતે સાથે રાખવા, સમાજના સંકલન સમિતિ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓની જે કમિટીઓ છે એમને સાથે રાખવા ઉપરાંત ક્ષત્રિય સમાજનું એક અલગ સંગઠન છે એ સંગઠને ગઈકાલે જ પુરુષોત્તમ રૂપાલાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે કે ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન, આ સંગઠને પુરુષોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે, તો એ સંગઠનને પણ સાથે રાખી સમાજની વચ્ચે જવા માટેની રણનીતિ બનાવાશે। જી હિરેન, ધન્યવાદ આ માહિતી માટે।